ખાઈ રહ્યું છે કે ડેકોરેશન. તો હા, ગણપતિમાં પણ તમને બહુ વધારે મજા આવવાની છે, કેમ કે મારા બાપાનું સરસ મજાનું ડેકોરેશન હિન્દી વ્લોગ હોય અને આપણે રેગ્યુલર ગુજરાતી બોલતા હોય તો ગયા છે બાપા. હેપી બહુ જ હા, તે નહીં લઈ જાય. સરસ મજાનો લુક અને સરસ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં છો. અત્યારે વાગવામાં થઈ ગયા છે 4:45 સાંજના અને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. બેકગ્રાઉન્ડમાં તમને દેખાઈ રહ્યું છે કે ડેકોરેશન. તો હા, ગણપતિ દાદાને લાવવાની છે, એની મસ્ત મજાની તૈયારી થઈ ગઈ છે. અને બીજી એક વસ્તુ તમને લોકોને કહી દઉં કે અમારા જે ગણપતિ બાપા છે કાલે આવી ગયા છે, તો એની જે પણ કાંઈ ક્લિપ છે એ બધી હું તમને આમાં શેર કરી આપીશ આગળ. અને જે ગણપતિ દાદા છે એને મેં આપ્યા છે ડેકોરેશન કરાવવા માટે, બિકોઝ એમના ક્લોથ ને બધું જે રેડી કરાવવાનું હોય એના માટે. તો એ ફૂલ લુક શું છે એ તમને લોકોને આવતીકાલના વ્લોગની અંદર ખબર પડશે. અને અત્યારે હું કરવા બેસું છું થોડું ઘણું ડેકોરેશન ઘરની અંદર, એટલા માટે તમે વ્લોગ જોજો. અને કાલે કેવી રીતે અમે ગણપતિ લાવ્યા છે એ પણ તમને આગળ જોવા મળશે. ડેકોરેશન કેવું છે એ પણ હું તમને થોડું ઘણું બતાવી દઉં છું. બીજું બધું કાલના વ્લોગમાં પણ તમને બહુ વધારે મજા આવવાની છે, કેમ કે કાલે આવશે બાપ્પા અમારા ઘરમાં. સો હું તો બહુ જ એક્સાઇટેડ છું કાલના દિવસ માટે, કેમ કે બિગ ડે છે અમારા માટે. અને હું તમને લોકોને બીજી એક વાત કહી દઉં કે 5 દિવસ માટે લાવીએ છીએ. 10 દિવસ લાવ્યા હતા 5 વર્ષ માટે, તો એ કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે આ વર્ષથી 5 દિવસ માટે સ્ટાર્ટ કરી દીધા છે. તો પહેલાં તો હું તમને આખું ડેકોરેશન બતાવી દઉં. તો અહીંયા છે અમારા બાપાનું સરસ મજાનું ડેકોરેશન. અને અહીંયા અમે બધી વસ્તુ કાઢી લીધી છે થોડું ઘણું ડેકોર કરવા માટે. નિશુને સવારે ચેકઅપ માટે લઈ ગયા હતા હોસ્પિટલ. અને હું બીજી એક વસ્તુ તમને લોકોને કહી દઉં, ઘણા લોકોને નથી ખબર, એ લોકો માટે કે હવેથી મારા 2 વ્લોગ આવે છે, એક હિન્દી વ્લોગ અને એક ગુજરાતી વ્લોગ. તો બંનેમાં એક બી વસ્તુ એવી નહીં કે સિમિલર હોય, બંનેમાં બધું જ અલગ અલગ હોય છે. એટલે સવારથી અત્યાર સુધીનું મેં એ વ્લોગની અંદર લીધેલું છે. જે પણ લોકોને જોવું હોય ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, હિન્દી વ્લોગની લિંક. તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. કાલે મેં જે શૂટ કર્યું હતું એનો પણ ફૂલ જે બિહાઇન્ડ ધ સીન છે એ પણ તમને એની અંદર જોવા મળી જશે. ના જોયું હોય તો જોઈ આવજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને ત્યાં પણ બધો પ્રેમ આપજો, કેમ કે ત્યાં વધારે મજા આવે છે. બિકોઝ શું થાય છે કે હિન્દી વ્લોગ હોય અને આપણે રેગ્યુલર ગુજરાતી બોલતા હોય તો એ જે મિસ્ટેક થાય અને જે મજાક મસ્તી થાય ને એની પણ મજા કંઈક અલગ છે. એ બધું તમને એમાં જોવા મળી જશે. તો એ વ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં, મિસ ના કરતા. અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જેટલા પણ લોકોએ સબસ્ક્રાઈબ કરેલી છે પહેલાં તો બધાને થેન્ક યુ સો મચ. અને હવે તમે લોકો જુઓ કે જે કાલે ગણપતિ લાવ્યા કેવી રીતે લાવ્યા છે, શું છે શું નહીં, અને એના પછી આ વ્લોગ કન્ટિન્યુ થશે. સો ફાઇનલી અમારા ઘરે આવી ગયા છે બાપા. હેપી બહુ જ ફાઇનલી જેવા જોઈતા હતા એવા મળી ગયા. યસ. તો એ સરપ્રાઈઝ છે બધા માટે ને. રાજા ઓકે નિશુ, બાપા ક્યાં? બાપા ક્યાં? ઈ છે 6:30 અને મારું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે. આજે મેઇન હતું એ તો હતું જ, એના સિવાય મેં શું નવું કર્યું છે હું તમને લોકોને બતાવી દઉં. ત્યાં છે ને આવી પાઇપ દેખાતી હતી, એટલા માટે થઈને મેં આવી રીતે ડેકોરેશન કરીને પાઇપને કરી દીધી છે હાઈડ. અને અહીંયા તમે જોઈ શકો છો આવી રીતની ઉપર મેં છત બનાવી દીધી છે. તમે જોઈ શકો છો અહીંયા આવા 2 મસ્ત મજાના લટકણ લગાવી દીધા છે. એના સિવાય મેં અહીંયા સરસ મજાનું ડેકોરેશન કર્યું છે. મારા જે ગણપતિ દાદાને મેં જે ડેકોરેશન કરાવવા માટે આપ્યું તે મસ્ત મજાના ડેકોરેશન એમનું કમ્પ્લીટ થઈ ગયું છે. કાલના વ્લોગની અંદર એવું હશે
તો હું પહેલાં કેવા હતા અને અત્યારે કેવા થઈ ગયા એ પણ મૂકીશ, ટ્રાય કરીશ મૂકવાનો. આજે તો નહીં બતાવી શકું કેમ કે એ તમે કાલે જોશો ને તો વધારે મજા આવશે એટલા માટે. અને હવે જોઈએ છે આગળ શું થાય છે. હજુ નિકેશ નથી આવ્યા, 6:30 થયા તો પણ. એટલે બસ ખાલી આટલું જ બાકી છે, એના સિવાયનું બીજું બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. કોના ઘરે ગણપતિ બાપા આવે છે એ લોકો મને કહેજો, કમેન્ટ કરજો. અને તમે લોકો કઈ રીતે સેલિબ્રેટ કરો છો એ પણ કમેન્ટ કરજો. નીસુ પપ્પા આયા, નીસુ પપ્પા આયા. ચલો 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 પપ્પા આયા, ચલો ચલો ચલો. એ કેવું કર્યું? કેવું કર્યું? હા, શું કેવું કરું ડેકોરેશન? મેં કેવું કર્યું એ તને ખબર? કેમ શું કર્યું? કેમ શું થયું? એકલા એ ઉપાડીને ઉપર મૂકીને લઈને આવ્યો. તો શું નવાઈ કરી? થાકી ગયો. થાક તો લાગે ને બગાએ. કેમ નિશિવ? પપ્પા બોલશે પછી. લે બેટા અંદર જઈને જા, મંદિરમાં મૂકી દેજો. જોઈ લો ડેકોરેશન કેવું કર્યું. એક નંબર. કેવું? એક નંબર. બહુ મસ્ત કર્યું. બહુ મસ્ત. પાક્કું ગમ્યું ને? શું જુઓ છો? જોઉં છું યાર, શું જોવું? કે જોઈને બોલાય ને તો તમે એવું કીધું કે મસ્ત. બીજું જોઉં છું એમ, બીજું શું કર્યું એમ. આજે Okay. દેખાય છે એટલું દેખાય જ છે, જે નથી દેખાતું બસ જો આજે મારે બાકી હતું ને એ બી મેં પતાવી દીધું સરસ મજાનું. સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 10 અને હું આજે બહુ જ હેપી છું કેમ કે આજે ફાઇનલી બાપાનું મતલબ મને જેવું જોઈતું હતું ને એવું મને મળી ગયું છે તમારા બધા માટે. યસ એનાથી બેટર મળી. યસ એનાથી બેટર મળ્યું છે અને તમે લોકો બહુ જ હેપી થઈ જવાના છો કાલે બાપ્પાને જોઈને. અને કાલનો દિવસ તો બહુ જ સરસ રહેવાનો છે અને તમને બધાને પણ બહુ જ મજા આવશે. એટલે કાલનો વ્લોગ ભૂલથી પણ સ્કીપ ના કરતા અને અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બીજી એક વસ્તુ ફરીથી હું તમને લોકોને કહી દઉં છું, હિન્દી વ્લોગને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એમાં પણ બહુ જ મજા આવવાની છે. એટલા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો ને બંને વ્લોગની અંદર છે ને અલગ જ આવશે કેમ કે પછી સેમ હોય ને તો પછી તમને બી મજા ના આવે ને મને પણ મજા ના આવે. એટલે બંનેમાં અલગ અલગ આવશે અને આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. સો આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.